જે જ્ઞાતિમાં જીવ જન્મે છે ને એના જ વખાણ કરે, અને ક્યાંય પણ જન્મેલો માણસ એના વખાણ કરે છે. પણ તુલસીદાસ બાપુએ તો એવું કીધું છે કે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, મોટામાં મોટા ભાગ્ય હોય તો મનુષ્યનું શરીર મળે છે, હારામાં હારા ભાગ્ય હોય તો. પછી કે કોનું શરીર મળ્યું એવું નથી કીધું, કઈ જ્ઞાતિનું મળ્યું એવું નથી કીધું. પણ સંસ્કારો આદિથી અનાદિ લગીમાં સંસ્કારો વધારેમાં વધારે સંસ્કારો જો આપતા હોય ને વધારેમાં વધારે શિક્ષકો અને જો ભણાવવાળા માસ્તરો હોય તો બ્રાહ્મણો હતા. અને બ્રાહ્મણોને મહામંડલેશ્વર પણ બ્રાહ્મણ થતા, એને મહામંડલેશ્વરનું પદ મળતું. પછી તો સાધુની સંતોની સેવા છે ને કક્ષા છે ને પદ મળે છે. પણ નરસિંહે તો એવું કીધું કે જ્યાં લગી આત્માને ઓળખ્યો નહીં, છીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. શું થયું? રાગને રંગ જાણીએ, 30 રાગને 100 રાગને જાણીએ. શું થયું? આ બધા પેટ ભરવા ચણા પરપંચ છે. તો ઠપકો દેવો હોય તો નરસિંહ મહેતાને દેવા જાઓ. ક્યાં ગાય છે એને એવું કીધું છે? આ બધા ગાય છે પૈસા ઘણાય લેશે, પણ વગર પૈસે જો ગાતા હોય ને તો ભગવાન હાટું ગાતા હોય. અને પૈસો લઈને કોઈ પણ ગાતો હોય, કોઈ પણ વગાડતો હોય ને તો ઈશ્વરના માર્ગમાં શું છે જમે નથી થતું. એ તમે રોકડું લઈ લો છો. અને ભક્તિ માર્ગમાં ન કે ભક્તિ માર્ગને યુઝ કરી અને શું છે પૈસાનું કામ કરે છે. તો નરસિંહે એ વખતે કીધું કે આ બધા પેટ ભરવા તણા પરપંચ છે, જ્યાં લગી આત્મા ઓળખ્યો નહીં ત્યાં લગી. તો આપણા બધાય સંતો છે આદિ અનાદિના સંતો છે. અને આદિ અનાદિના સંતોએ બધાએ ઈંગલાને પિંગલાને સૂક્ષ્મણા જાણીશ. અને બહારની વાત વધી કહી છે. આ તો તમને આનંદ આવે એટલે તમે હનુમાન ગાળે આવો કે જૂનાગઢમાં પરિક્રમામાં જાઓ, ગમે ત્યાં જાઓ, તમારા આત્મરામને આનંદ આવે એટલે. નકર સવારામ બાપાએ તો ના પાડશે, બહાર ગોચશો ને બહાર ગોચશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો. બહાર દેખાય છે બધું અદૃશ્ય થઈ જાય છે, ગેપ થઈ જાય છે ગુજરીનો મેળો. અને આ પડ્યું ને આ ગોતે શેટે શેટે તીર્થવ્રત બહુ કરે, જાય બજરીને બેઠે, નજર ન રાખે નેટે. આદમ તો તમારા અંતરમાં વસે છે. ભજન કરો ને તો ભેટે દિલ દરિયામાં જો ને ડૂબકી આચમરૂપી મોતી લ્યો ને ગોતી, તમે સિદ્ધ ફરો છો શેટે શેટે. પછી ભગવાને કીધું કે હે અર્જુન, કે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય 11મું મન વશ કરી દે. અર્જુન તત્વમસી બની. તત્વ એટલે આત્મા. આત્માને ઓળખી લે. એમાં શું છે બધા તત્વોની માલ કોઈ તત્વ એવો છે કે આત્મા છે જુદો પડે છે. આ પૃથ્વીનો રંગ પીળો છે, પૃથ્વીનો રંગ પીળો છે, આકાશનો રંગ છે શ્યામ છે, અને ધરતીનો રંગ પીળો છે, અને પવનનો રંગ લીલો છે. તો આજે અષાઢ મહિના વરસાદ વરસે ને અંકુરો બધા પીળા બહાર આવે, એનો રંગ લઈને આવે છે પૃથ્વીમાંથી. તો બધા અંકુરો પીળા બહાર આવે છે. અને પછી આ વિશ્વ બ્રહ્માંડનો વાયુ લાગે ને એટલે લીલું થઈ જાય. પવન આપણે હામાં ફર્યા કરે છે પણ લીલો પવન છે, એનો રંગ લીલો છે. આકાશનો રંગ શ્યામ છે અને જળનો રંગ સફેદ છે. 5 તત્વો છે, પણ એ રંગરૂપમાં પાનબાઈ રમવું નહીં. તમારે મૂળ આત્માને ઓળખવાની વાત કરજો. જે ધ્યાન યોગમાં બેહો છે ને એમાં આત્મા ઓળખે એ શ્રેષ્ઠ છે, એમાં તમારે રહેવાનું. દાસી જીવણે કીધું એ 5 તત્વો 3 ગુણ પછી સામે કોઈ વિચારી મથન ગોતો મૂળના તત્વને લેજો તારી. એ જીવન આત્મા તત્વને લેજો તારી. 5 તત્વને જવા દેજો, 25 પ્રકૃતિને જવા દો, 3 ગુણને જવા દો. પણ મૂળ વસ્તુ આમાં આત્મરામ બિરાજમાન છે, એને તમે ઓળખી લો. એ જીવન આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે, અંધારું મટી જાય ને આંખનું નૂરીની નજરોમાં આવે, ધૂનીને આ ગગનમાં ગાજે. એ જીવન ગંગા જમના તરવેણીને ઘાટે તું વળગી રહેજે સૂક્ષ્મણાની વાટે. તો માણસની સૂક્ષ્મણા દિન રાતની 9 સૂક્ષ્મણા આવે છે. અને સૂક્ષ્મણા આવે ને ત્યારે સાધક પુરુષોના બ્રહ્માંડમાં સિંગીનાદ વાગવા મળે. જેમ ગાડી જેમ આવતી હોય સ્ટેશન ઉપરથી આગળથી પાવો મારતી હોય, એમ સૂક્ષ્મણા જ્યારે આપણા બ્રહ્માંડમાં આવે ને ત્યારે સિંગીનાદ મળે વાગવા. સાધુ સંતો બેસી જાય ધ્યાન યોગમાં. અને 12 શ્વાસા ખાલી લે સૂક્ષ્મણા. 12 શ્વાસા લે ને એ 24 કલાકનું ભજન આપે છે. એટલે 1.5 કલાક અને 1.5 કલાક શ્વાસા આપણે સૂક્ષ્મણા આવે છે. આ નાકમાંથી આ નાકમાં જાય ને તે 2 નાકમાં શ્વાસા રહે, અને એને સૂક્ષ્મણા કહેવામાં આવે છે. અને એ જો જમે કરી લે
તો 24 કલાકનું ભજન આપે છે. ચતુરની ઘડી મૂર્ખનો જનવારો. આ યોગ છે એ મહાદેવનો છે, આ યોગ છે માર્કુનનો છે, આ છે અગસ્ત્ય ઋષિનો છે. આ યોગો બધા છે ને આદિ યોગો છે, અને એ યોગોએ જંગલમાં સાધુએ ભજન કરેલું છે, એનો યોગ છે. અમારા જ્યારે ગિરધર બાપાના ગુરુ હતા ને, મહારાષ્ટ્રના જંગલમાંથી ગોચ્યા હતા અવધૂત સાધુ, અને અવધૂત સાધુના નાનપણથી વ્યાઈ ગયેલા, ને પછી એ અવધૂત સાધુએ બધું એને શીખવાડ્યું. એને 10 નામ આપ્યા, પણ કે આ નામ હું તને આપું છે ને, એ નામની જાહેરાત ન હોય તું મનમાં રાખજે, અને દે એને કહેજે કે મનમાં રાખજે, એની જાહેરાત ઢંઢેરો ન કરતા. અને એની માં ગોતતા ગોતતા ગયા હતા, એના છોકરાને ઓળખ્યો નહીં કે મારો દીકરો એક આવ્યો છે, કે આ ભાઈ છે એ છોકરો આવેલો છે ઘણા વર્ષોથી, કે એ જ મારો ગિરધર છે, એના 2 દીકરા છે. પછી કે મને બાપુ આપી દો. તે ગિરધર બાપાએ અમારા દાદા ગુરુએ એવું કીધું કે મને લઈ જાઓ ખરા, પણ હું એક હળીના 2 કટકા નહીં કરું. હું યોગમાં વિયેલો છું, હું પછી બધા સંસારના વ્યવહાર હું ન કરી શકું, કે તું દીકરા વિયાય, પણ હું તને કામ નહીં સીંધું, પણ તારા છોકરાઓને નજર સામે તો ખરો. તો અમારા ગિરધર બાપાને અમારા એ અવધૂત સાધુએ કીધું કે તું જા, કોઈ માણસો સારા પાત્ર જાણીને આપજે, એવા પાત્ર લાગે ને તો આપજે, નકર કોઈને ન આપીશ. તો એને પ્રતાપથી અમારા પરિવારમાં આવેલું છે, અમારા નોઘાપા પાસે આવ્યું છે, પછી અમારા પાસે આવેલું છે. અમારી એ અવધૂત સાધુ છે ને અમારે 4મી પેઢી હાલે છે સદગુરુના માર્ગની. 4મી પેઢી અમારા મહારાષ્ટ્રના સાધુ હતા, આવા ડુંગરામાં રહેતા હતા, અને કોઈને દર્શને ન થાય. માતાજીને કોકે કીધું કે આવા ડુંગરામાં એક સાધુ છે, તો એ સાધુ પાસેથી વસ્તુ અમારે આવેલી છે. પછી મને સાંઈરામના બાપુએ કીધું કે તમને આ વસ્તુ તમારી પાસે ક્યાંથી આવેલી છે? મેં કીધું અમારી પાસે યુગમ ફોજની વસ્તુ નથી, યુગમ ફોજના પરિવારે કોઈ નથી આપેલી, બાંદ્રાવાળાએ અમને નથી આપી, ઉગા દાદાએ નથી આપી, કે કોઈ અમારે બીજે નહીં. પણ અમારા ગુરુ એટલું અમને કહેતા હતા કે તમારે ભજન સાંભળવા હોય ને, વધારે સાંભળવા હોય તો તમે ગંગા સતીમાના ભજનો સાંભળજો, અને એક લોયણ માતાના, આ 2 માળીઓના ભજન તમે સાંભળજો, તમારી બોલબાલા થશે, અને એ ભજન વધારે તમે સાંભળજો. એવું અમારા ગુરુ મહારાજ કહેતા, અમારા ગિરધર દાદા પણ કહેતા. અને જે વખતે એ બેસતા જ્યારે ભજનમાં, ત્યારે કોઈ એવી બીજ ખાલી નહીં ગઈ હોય કે અમારા રામદાસ બાપુ ગોદડિયા ન હોય, હરિરામ બાપુ ગોદડિયા ન હોય, બજરંગદાસ બાપા ન હોય, કે હાલો સેવા જોઈ હોય સાધુડાની તો ગીધા પાસે માંડવા. પછી હરિરામ બાપુ ગોદડિયાની ઉંમર પાકી ગઈ ને, ત્યારે પછી રામદાસ બાપુને ભલામણ કરતા ગયા કે હવે તું જજે. તો બધા સાધુડા ક્યાં ક્યાંથી આવતા, બાજરાવાળા શામળા બાપા, અને હવાર બેઠા, 2,000 માણસો બેઠો હોય ને એક ધારી વાણી ચાલુ હોય, અને બધા ધ્યાન યોગમાં નરનારીઓ બેઠા હોય. તો અમારા પરિવારમાં બધાએ અમારે દાદા ગુરુનું એવું ફરમાન છે કે પુરુષ લગ્ન કરેલો પુરુષ હોય ને સ્ત્રી સિવે જો બીજી સ્ત્રી જો અપનાવે અને ગુપ્ત રૂપે અપનાવે તો એ કોઢિયો થાય, જગતમાં કોઈ ન ઉગારે. પછી જુગાર રમે, પછી મદિરા પાન કરે, ચોરી કરે, અને સ્ત્રી પણ જો બીજા પુરુષનો સમાગમ કરે તો એને કોઈ જગતમાં ઉગારે નહીં. આ અમારી રેણી પહેલી છે, અમારા ગિરધર બાપા વખતની અમારા લાઈનમાં. પછી તમને સમજણ આવે એટલે તમે સંસાર પણ છોડી દેજો, સંસારને પણ તમારે જવા દેવાનું, ભગવાન ભજવા, અને નિજારી થઈને રહેવું. આ જગત આખી ઝારમાં છે, દીકરા દીકરીઓ જે પ્રગટ કરે છે ને પેદા, એ ઝારી લોકો છે, ઝારી, અને એમાંથી ઝાર કર્મ કરીને સંતાનો થાય છે ને. અને પછી ભક્તિ માર્ગમાં આવો ને તો સંસાર છોડવો પડે, છોડ્યા પછી ને નિજારી ગણાય છે નરના નારી. એ અમારા દાદા ગુરુએ સ્પષ્ટ કીધું છે કે આને નિજાર કહેવાય. અને એ થઈને જો તો જે નરને નારી નિજારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. જે નરને નારી આ રેણી ઉપર હોય એને બ્રહ્માદિક લાગે પાય, સિલવંત સાધુને વારે વારે લાગી પાય પાનબાઈ. કે જેના મેરું ડગે પણ જેના મનનો ડગે સંસારમાં કોઈ દે. આ રેણીથી મારો રામ રીજે છે પાનબાઈ,
આ રેણેથી રોમ રોમ ભીંજાય છે, આ રેણેથી અમર થવાય છે, આ રેણેથી અધર ઉતારા હોય છે, આ રેણીથી પરલોકને પમાય છે. આ રેણી સર્વથી મોટી છે પાનભાઈ. ચિત્તમાંથી વિષયોને ખેંચી લેવા કાયમ રહેવું ઇન્દ્રિયજીત વધતી તમારી ડોલે ને એક લગાર. આ મારા સદગુરુની સાવી છે પાનભાઈ. વિષયના વલખે નહીં કબૂનો વાપે કામ, સપનામાંય ભૂલ ન કરે. આ જે છે રેણી એ સાખ્યું તમે સાંભળજો, અને ગંગા સતી માના ભજનો તમે સાંભળજો, અને લોયણ માતાના ભજનો સાંભળજો. એટલે તમારે શું છે 90 ફૂટનો હાઈવે તમને દેખાશે. અને જો કર્મ કરશો તો ધર્મ જશો હારી. રામદેવજી મહારાજે કીધું છે કે જો તમારે જો આ ભક્તિની માલકો કર્મ કરવું હોય તો તમે ધર્મ હારી જશો. અને એ પુરુષો વીરજને સંભાળી રાખજો. રામદેવજી મહારાજ કે સાચી ઠપકારીનો જગત નહીં કે રાતને દિવસેનો પહેરો રાખજો. અને કર્મ જો કરશો તો ધર્મ જશો હારી. એ હરજી જતી પુરુષ વગર જામવો નહીં જામે. જતી પુરુષના મોહ જાળ નહીં વાગે. એને કદાચ ઇન્દ્ર જેટલો સાહેબ છે ને તો એ સેકન્ડમાં છોડી દેશે. એની માથે એને મોહ નહીં લાગે. અને સતી નારીને અંગડે વિષય વાસના નહીં વ્યાપે નહીં વ્યાપે. સતી નારીને કોઈ જે વિષય વાસના નહીં વ્યાપે, પરપુરુષને ત્યાગે. આ સતીના લક્ષણો છે. સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ હોવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર. અને પાનભાઈ ભજનમાં રહેવું ભરપૂર, કાયમ કરવો સત્સંગ. પછી જાણ્યા પછી ભમવું નહીં, ભગવાનને ગોતવા નીકળવું નહીં. એકાંતે બેસીને હરિને આરાધવા, હરિ પધારશે તમારે દ્વારે. અને મનની આંટી છૂટી જાય પાનભાઈ તો ઝટપટ સમજાય ઉપજે આનંદના ઓઘ. હરિ દર્શાય તમે જ્યાં બેઠા હોય ત્યાં, જ્યાં તમે બેઠા હોય ત્યાં દર્શાય. આવું ગંગા સતીમાનું કહેવું છે. આપણે તો ભૂલ્યા ભમે છે કે અહીંયા હશે પણ હશે. તમે હિમાલયમાં સાધુ ગોતો, ગિરનારની ગુફામાં ગોતો, ગમે ના ગોતો સાધુ. એટલે મારું કહેવાનું એમ છે કે સાધુ પાસે સિદ્ધિ છે, સાધુ પાસે પૂર્ણ પગી ગયેલા છે, પણ એ તમને આપી ન દે. તમારી દ્રષ્ટિએ જો પડે એની માથેથી તમને આશીર્વાદ આપે, અને એને લાગે તો આપે. અને એ શું છે કે તો પોતાનું કરીને બેઠા સાધુ તો શું છે ત્યાગી સાધુ તો એક તરે, અને ભક્તજન તારે ગામના ગામ. ભક્તજન તો તારે તો ગામના ગામ તારે. એવા શું છે કે એના ગામના ગામ કઈક તાર્યા. ભાણ સાહેબ, રવિ સાહેબ, ચિકમ સાહેબ, મોરાર સાહેબ, દસી જીવન. અને કઈક ભક્તોએ તો કઈક ગામના ગામ તાર્યા. પણ તમે સાધુની કમાણી જમીન લેવા જાઓ તો શું છે કે અમારા દયાળુ સાહેબ છે એ એટલી પાપણીવાળા સાધુ જોયા છે. ભૂટાન અને એ ચીનની વસાડ બરફના ડુંગરામાં બેઠા છે, અને એટલા નખ વધી ગયા. પણ 2 મહિના એ પુરુષ રોકાણા નથી. એને બોલી સમજાતી કે નથી કોઈ ભારતની બોલી, કે નથી ભૂટાનની બોલી, કે નથી ક્યાંયની બોલી, કે નથી કોઈ વિશ્વની બોલી. એ સાધુ એવા નથી તમારું કાંઈ પણ અપનાવતા. તો એ શું છે કે આપણે તો હવાએ નથી લેતા. અને એ સાધુ બેઠા છે એ તો હજારો વર્ષની ઉંમર લઈને બેઠા છે. 250 વર્ષે તો આપણી પાપણ વધે છે. આ પાપણ છે ને 250 વર્ષે વધે છે. અને કેટલા વર્ષોના સાધુ છે, પણ એ સિદ્ધ પુરુષ થઈ ગયા છે. એનું તો શરીર છે એ લોખંડનું થઈ ગયું છે. એને શું છે કાકા બરફ કે કોઈ શું છે કોઈ નડતું નથી, એવું એનું શરીર થઈ ગયું છે. અને એને કાંઈ અડતું નથી. એને કંઈ શું છે કોઈ વાવાઝોડું નડતું નથી, એને કાંઈ નડતું નથી. એ બેઠા છે ભજનાની. પણ આપણે જે છે અહીંયા સાધુ બધા આપણે હારે ફરે છે, એ સાધુને શું છે ભજન કરવું પડે. અને બધાને પૈસો પરમેશ્વર થઈ ગયો છે. પણ આ ઓલા ભેંસોને અમારા ભરવાડ સમાજમાં શું છે કે ઓલા મોટા ગાંગડા દે, અને ગાંગડા 2-3 મૂકીને બકડિયામાં 10 શેર દૂધ ખેંચી લે. આ જગત એવું છે. એટલે શું છે કે આને અને ઓલાને યાદ નથી કરતા, અને એને યાદ કરો. આ કળશી બાપુની હતા, ગંગા સતીમાં હતા, તે આશ્રમ હતો, આશ્રમ નહોતો. ધોળામાં ધના બાપા થઈ ગયા ને આશ્રમ નહોતો. અને છતાં એ પરમલોકને પામી કેમ ગયા? આ પરલોકને પામી કેમ ગયા? પણ ભાઈ ભજન હતું હો. આ ભજનના પ્રેમી હતા. ભજન દિન રાત કરતા હતા. એટલે ભજન છે, ભજનનો મહિમા છે.
जैसे ते महादेव एम कहसे कि हे भवानी, हे गिरजा, हे ईश्वरी, के अनुभव को अपना जगत सपना सत हरि भजन। हे भवानी, करवा जेवुं भजन से, जाणवा जेवुं तत्वज्ञान से, जाणवा जेवुं आत्मा ज्ञान से, जाणवा जेवुं ब्रह्म ज्ञान से। हे भवानी, कोई काळे, कोई युगे, कोई जन्मे आ वस्तु तमारे जाणवी पड़शे। एटले एकांतिक बैठा बैठा भगवान ने आराधे साधुड़ा अने हाडना पिंजर करी नाखे। अमारा बालानंद बापू हता, जूनामां तो बेसी रहता कायम ने माटे, दिगंबर साधु हता। पण के भाई भजन करे ने एने तो भाठा पड़ी जाए। केम भजन श्वासे श्वासे हाले छे अने वाणी ने गवाय छे, वाणी छे ने एने गवाय छे अने भजन श्वासे श्वासे हाले छे। एक श्वासा तुलसी के मत खो, एक श्वासा चौद लोक के मूल। कि भाई एक श्वासा मत खो, एक श्वासा चौद लोक ने मूल से। कि चौद लोक ना मूल केम कहेवाय एक श्वासा? कि कोई साधु बोली जाए कि भाई संतान अमने नथी, कि साधु एक ज श्वासा बोले जाओ मारो भगवान मारा गुरु तमने आपशे। एक श्वासामां एक दीकरो चौद लोकना मूलनो सज मळी गयो। अने राणीक देवी एक ज श्वासो बोल्या हता। खेंगारजीनुं ज्यारे मस्तक पड्युं ने तारे एक ज श्वासो, फट गोजारा गिरनार, तारी माथेथी धणी वयो गयो अने तू केम किलोळ करे छो? तो गिरनार पड़ी गयो। एक श्वास ज बोल्या था। जूनागढ़नी पब्लिक एम कीधुं कि माताजी खमैया करो, खमैया करो। तारे उपरकोट थी एक पंजो मार्यो, 7 किलोमीटर मार्यो आम पंजो, अने हजी पाणा एमने ऊभा छे। एक ज बोल बोल्या अने पाणा हजी एमने ठहराई गया। तो आ एक वचन थी बोले से, एक जीरे लाखा मूल वचननो महिमा जीरे लाखा बहु मोटो छे, वर्णिमो जाय नहीं। जीरे लाखा मूल वचन थी आ पृथ्वी ठहराणी से, मूल वचन थी सूर्य चंद्र ठहराणा से, अने मूल वचन थी ब्रह्माजी सबुद लोक रस्या से। आ मूल वचननो महिमा जीरे लाखा बहु मोटो छे, वर्णिमो जाय नहीं। कि जीरे लाखा सद्गुरुना महिमा ने शिव ने उमैयाजी वखाणे छे। पण सद्गुरु वस्तु एवी छे कि सद्गुरु कांई पण मांगता नथी। तमारी मालकोर भीतरमां बैठेलो राम छे ने एने जगाड़े छे। अने शिष्य एवो जोईए कि हे गुरु, मारा अनंत युग वया गया छे, अनंत युग वया गया छे, कईया के शरीर में धारण कर्या छे, पण मारो शुं छे कि आ जन्म मरणनो फेरा केम टळ्या नहीं? तारे सद्गुरु एम कहे कि तारा भीतरमां आवी जा, तारा मायलाने ओळखी ले। काम क्रोध ने कोई हटावे तो मायलानी खबरू लावे। तो मायलो ज्यारे ओळखाई जाए तो ये साधु निर्वाण जाए। एटले आ मेहनतथी अमारा गंगा सिटी मानी हता 7 ज जणा हता, 8मो माणस नतो। एमां हमडियाळामां 3 जणा निर्वाण व्याई गया। पण हमडियाळामां सुगंधे कोईने आववा न दीधी कि भक्ति शुं कहेवाय। कोईने सुगंध पण आववा न दीधी। 3 जणा निर्वाण व्याई गया। अने एक पीपराळीना भूदरदास हता, हरिजनना साधु, ये निर्वाण व्याई गया, एनी कोईने खबर पण पड़े नहीं। पण 52 भजना बनाव्या, पण कळशी बापू गया पछी बनाव्या। अने कळशी बापूए एम कीधुं कि आ एक आत्मा आपणे आधारे छे, पानबाई अने हमीरबाई खवाना दीकरी हता अने दासी थईने आवेला हता। एना कळशी बापूने दीकरीओ पण नहोतो, 2 दीकरीओ हता। एक धंधुका पासे अडवाड़ हता, एक दीकरी लखतर पासे देवळियामां हता। ए 2 दीकरीओ खाली हता अने निजार पंथ लई लीधेलो, संसारने छोड़ी दीधेलो। अने पानबाई दासी थईने आवेला हता। हमीरबाई खवानी दीकरी રાજપરામાંથી ગંગા સિટીમાંની હારે વડારણ થઈને આવેલા। અને એ આત્મો રહી જતો તો કળશી બાપુએ કીધું કે એક આત્મો રહી જાય છે તો આપણે નિર્વાણ જઈએ છે, તો પાનબાઈનો શું થશે? અને તે પછી 52 ભજન બનાવ્યા અને અમરલોક દેખાડી દીધો પાનબાઈને। પણ જેમ સેમ વાણી બોલ્યા કે આમ 90 ફૂટનો હાઈવે કરીને વી આવી ગયા, આ માર્ગ ઉપર વી આવો, આ માર્ગ। हे पानबाई के कायम करजो सत्संग ने भजन करजो भरपूर, एटले भजन नाभीथी उपड़े ने गगनगढ़ सुधी जाए। नाभि स्थान में उपड़े भजन गगनगढ़ उपर जाए। भजन नाभीथी उपड़े से, कदुआ नाभीथी निकळे अने दुआय नाभीथी निकळे। अने तमे हरिहर करो ने तो ओडकार पण नाभीथी उपड़े।
તો એટલા બધા સાખ્યું બોલવાવાળા કલાકાર